નમસ્કાર S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। રાંદેર ઝોનના અધિકારીઓએ ચૈત્રી નવરાત્રીમાં જ મહાકાળી માતાના મંદિર પર ફેરવ્યું બુલડોઝર। બળાત્કારી નારાયણ સાંઈ સહિત 3 સામે 7 એપ્રિલે ફરિયાદ પક્ષ કેસ કરશે ઓપન। लिंबायत में महिला अग्निस्नान प्रकरण में अपघात की दुष्प्रेरणा आपनार 3 झड़पाया। भर उनाळे पीवाना पाणी माटे लिंबायत झोन खाते लोकोना धरણા। અને સુરતમાં રેકોર્ડ બ્રેક 40.5 ડિગ્રી તાપમાન, સુરતીઓ પરસેવે રેબઝેબ થયા। હવે સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાની વિવિધ ઝોનોના અધિકારીઓ ભ્રષ્ટાચારના નામે કોઈને કોઈ રીતે સંકળાયેલા રહેતા હોય છે, ત્યારે રાંદેર ઝોનના અધિકારીઓ તો જાણે નાસ્તિકતા છતી કરતા હોય તેમ લાગી રહ્યું છે। કારણ કે અડાજણ સ્ટાર બજાર સામે આવેલ જલારામ નગરમાં વર્ષો જૂના મહાકાળી માતાના મંદિર પર બુલડોઝર ફેરવી તોડી પડાતા માતાના ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનના અધિકારીઓ જાણે પોતે જ બધું હોય અને ધર્મ તેમના માટે કોઈ માન્યતા ન રાખતો હોય તેમ લાગી રહ્યું હતું। કારણ કે રાંદેર ઝોન ધાર્મિક સ્થળો પર હથોડા ઝીંકવામાં હર હંમેશ આગળ હોય છે અને તેમાં પણ વર્ષો અગાઉ રાંદેર ઝોન વિસ્તારમાં એક મંદિરનું ડિમોલિશન થતા લોકો ઉશ્કેરાયા હતા અને લોકોને શાંત પાડવા માટે એક પોલીસ અધિકારીએ પિસ્તોલ કાઢવી પડી હતી। જોકે ઝોનના અધિકારીઓ જ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ફરી રાંદેર ઝોનમાં અધિકારીઓ લોકોના ઉશ્કેરણી ઊભી કરી રહ્યા છે, જેમાં અડાજણ સ્ટાર બજાર સામે આવેલ જલારામ નગરમાં 1985ની સાલમાં મહાકાળી માતાના મંદિરનું નિર્માણ થયું હતું અને જે તે સમયે જલારામ નગર ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન થયું હોવા છતાં તાત્કાલિક મહાનગરપાલિકાના કમિશનર રાવ અને ત્યારબાદ એસ અર્પણાએ પણ મંદિરને ખેસરવાની મનાઈ ફરમાવી હતી। જોકે હાલના રાંદેર ઝોનના આસિસ્ટન્ટ કમિશનર આરપી પટેલ, કાર્યપાલક ઇજનેર ડીએમ જરીવાલા અને ડેપ્યુટી ઇજનેર વીએમ મોદી તો જાણે જૂના તમામ કમિશનરોના આદેશને ઘોળીને પી ગયા છે અને આજે તેમણે મંદિરનું સંચાલન કરતી મહિલાને પોતાના ભોળવી લઈ મંદિર પર બુલડોઝર ફેરવી દેતા માતાના ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। તો હાલ ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને આ ચૈત્રી નવરાત્રીમાં માતાની ભક્તો આરતી પૂજા કરે છે, તે સમયે માતાનું મંદિર તોડી આ અધિકારીઓએ પોતાની નાસ્તિકતા છતી કરી છે। જ્યારે હાલ તો માતાના ભક્તોમાં રાંદેર ઝોનના 3 અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અડાજણ બંબા ગેટ મંજુલાબેન નરેશભાઈ। हाँ, म्युनिसिपालिटी अधिकार साहेब आया ने अमने धमकी बतावी कि तमारू अहींथी तोड़ी नाखवू पड़शे मंदिर। तो मैं कीधुं साहेब अमने कब्जो आपी देव, अमे चाली लागीए। तो अमने साहेब पटावीने लई गया जीप में बेसाड़ीने ने ऑफिस में बेसाड़ी राख्या ने पछी अहींया बुलडोजर फेरवी दीधुं। ए लोके કેટલા ઝૂંપડા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું? अहींया 10-12 ઝૂંપડા पर फेरव्या। ए लोके આ જમીન કોની છે? પારસી બાવાની હતી, પારસી બાવાએ દાનમાં આપેલી। हाँ, तो म्युनिसिपालिटीवाला अत्यारे कब्जामां लई लीधी ने बिल्डर हाथे मळी गया ने पैसानी वात थई गई हशे एटले अमने धमकी बतावीने अमारुं मंदिर तोड़वा आव्या। તમારી સાથે કેવી રીતે વર્તન કરતા હતા? गाळागाળી करता था। ए लोको के तोड़ी नाखो, ए शुं करी लेवानी, एना भगवान शुं करी लेवाना, एम के एवा भगवान तो बहु आवे एम के अमने एवी गाळ आपीने भगवानने पण गाळ आपी। एने કેટલા અધિકારીઓ હતા? શું નામ હતું? ए लोको एक हता रगड़ावाला साहेब, पछी बीजा छे ते जरीवाला साहेब बहुत वधारे दादागिरी करता था मारी हाथे ऑफिस में ने एक मोदी साहेब आरपी पटेल ए लोग एवी रीते अमने धमकी आपता था कि तमने जग्या भी नहीं मळे ने कई नहीं मळे एम करीने अमारी हाथे गाळागाળી करी। ए लोके ने धक्का मारीने अमने धक्का मारीने खसेड़ी मूक्या ने अंदर घुसीने मंदिर तोड़ी नाख्युं। ए लोके સુરત મહાનગરપાલિકાના પહેલાના કમિશનરો દ્વારા તમને શું જણાવ્યું? हाँ, राव साहेब आवेला। राव साहेबे मारू मुल्लामां मंदिर हतुं तो राव साहेबे मने मारा घरना अंदर जग्या आपेली, 20,000 रुपया पण आपेला ने मंदिर बांधी दे तारा मंदिरने कोई भविष्यमां बी अहींया अटकावे नहीं। पछी अनपणा मेडम आवेला, अनपणा मेडम पण जोई गेला मारुं मंदिर झूंपड़पट्टी तूटी ત્યારે કીધું કે એનું મંદિર કોઈ નડતું નથી, સાઈડ પર છે, એને કોઈ છેડતા નહીં।
આજે શા માટે તોડવામાં આવ્યું મંદિર તમારું? જરીવાલા સાહેબ આવીને ધમકી બતાવતા હતા મને 2-3 વાર. હવે એ લોકોની બિલ્ડર સાથે કંઈ વાત થઈ ગઈ હવે સાહેબ, એટલે અમારે અહીંયા દાદાગીરી કરવા આવ્યા એ લોકો. શું ધમકી આપે છે? કે જરીવાલો એમ કહે કે અહીંથી તોડી લાખ, તને નહીં મળે. ને અમને નાની એક રૂમ રસોડું મળ્યું છે, અમે ફેમિલી 12 જણ છે, તો એક રૂમ રસોડુંમાં માતાજીને કાં બેહાડું? આપનું નામ અને ક્યાં રહેવાનું? રેખાબેન, ક્યાં રહેવાનું? સંતોષી નગરમાં. કઈ જગ્યાએ? બંબા ગેટ. અડાજણ બંબા ગેટ. શું થયું? મને સાહેબે એમ કીધેલું કે તમે બીજું ફોર્મ ભરશો તો તમને બીજું ઘર આપવામાં આવશે, અને જ્યારે અમે એમની પાસે જઈએ છીએ તો એમને સીધા અમને એમ કહે છે કે તમે નીકળો, હવે તમને કશું મળે નહીં, ને અમને ખર્ચા બહુ કરાવ્યા છે. કયા સાહેબ દ્વારા તમને આવું? રગડાવાળા સાહેબ, જરીવાળા સાહેબ અને મોદી સાહેબ. તમે ઓફિસમાં જતા હતા તો સાહેબ લોકો શું કહેતા હતા? પહેલાં અમને કીધું કે તમને મળી જશે, તમને આ પુરાવા મૂકી દો, પેલા પુરાવા મૂકી દો, તમે બધું જ કર્યું છે અને બધું આપ્યું પણ છે, ને એન્ડ ટાઈમ પર અમને ના પાડી દીધી છે. કેટલા વર્ષોથી રહ્યો છો? અમે 25 વર્ષથી રહીએ છીએ. કેટલા વર્ષથી ઘરની માંગણી કરી છે ને આવું ચાલ્યું? 1.5 વર્ષ થઈ ગયું. આજે શું થયું? આજે સાહેબ લોકો વગર પૂછે અમને કીધું પણ નથી કે અમે આવવાના છે તોડવા માટે, ને વગર પૂછે એમ ઘરમાં તોડી નાખ્યું, બધું સામાન બામાન ઘરમાં જ હતું. કેટલા માણસની વસ્તી છે અહીંયા? કેટલા અમે ટોટલ 10 એટલે વસ્તી એટલે કેટલા મકાન છે અહીંયા? અહીંયા 3 છે. ટોટલ કેટલા મકાન? ના, કુલ કેટલા મકાન હતા તમારા? 15. મારું નામ ધર્મિષ્ઠાબેન વસંતભાઈ ચૌધરી છે. હું અડાજણ બંબા ગેટ સંતોષીનગરમાં રહું છું. 2019ની પાછળના ભાગલામાં રહું છું. શું થયું આજે? આજે અમને નોટિસ બી આપવામાં આવ્યું નથી અને અમારું ઘર તોડી નાખ્યું. અને જ્યારે હું કહેવા ગઈ તો કે તમે તોડી નાખો, તમે ગમે તે કરો, પણ અમે નથી આપવાના. એટલે અમારે આ બીકના મારે નાના છોકરાઓ છે, તો અમે ક્યાં રહેવા જઈએ? વર્ષોથી પાણી ટાંકીના 556નો કેસ લડીને અમે લોકો આવ્યા, અમને હજુ પણ ન્યાય અમને આપતા નથી. અને કમિશનર અને બધાને અમે અરજી આપી ચૂક્યા છે, સબૂત માંગ્યા, બધું આપી ચૂક્યા છે, પણ અમને ન્યાય આપતા નથી. અમારી પાસે બીજું કોઈ ઉપાય નથી અમારી પાસે. અને અમને વારે ઘરે ધમકી આપે, અને જ્યારે મેં સચ્ચાઈની લડત કરી અને તો રગડાવાળા બધાને કીધું, અને મારા ઘરમાં મને મારવાની ધમકી બી મળી ગઈ. મેં બધાને ફરિયાદ કરી ચૂકી છું, પણ કોઈ મારો ન્યાય કરતા નથી. ને મારે છેલ્લે અમને ન્યાય નથી આપતા. અને કોટાસાયલું એવામાં નાખી કે હું મારા નાના બે નાના છોકરા છે ને હું એકલી રહેવાની, મારા આદમી કે કોઈ નથી, કારણ કે આદમી બી અમને મારતો હતો, એટલે હું અહીંયા નહીં આવી. અને મારા મા બાપે મને રહેવાનો સહારો આવેલો, ત્યારે આજે મને એવામાં નાખી કે જ્યાં હું રહી નહીં શકું, કે આમ હિંમત પણ નહીં રહી મારી, કે એના કરતાં પછી મરી જવું વધારે સારું છે. એટલે મેં કેરોસીન છાંટીને આગળ કરવાનો એ થયો, કારણ કે અમે થાકી ગયા છે, કારણ કે મજૂરી કરીને અમે થાકી ગયેલા છે. મજૂરી કરીએ કે સાહેબોને હાથ જોડીને વિનંતી કરીએ તો પણ એ લોકો માનતા નથી. અને જે બહારના હતા તે લોકોને મકાન આપી દીધા, અને જે વર્ષોથી રહેતા તેને બહાર ફેંકી દેવામાં આવ્યા છે. આજે તો એ લોકો આવી અને પોલીસવાળા બધાને લઈને આવ્યા અને મારા ઘરમાં ઘૂસી ગયા. હું સામાન નથી હટાવવાની તો પણ એ લોકો માણસોને ઘુસાડી દીધા અને કાઢી મૂકીને પછી મને ગમે તેમ બોલવા લાગ્યા અને ગાળો દે છે. હવે બધા નવા સાહેબો લઈને આવે છે. આમ તો કમલેશ રગડાવાળા બધો ચાર્જ એ લે છે, પણ એ બધા અમુકોને લઈને આવે છે. અમે જોયેલા બી નહીં કે ઓળખીએ પણ નહીં, એ રીતે આવે છે લોકો ને આ રીતે કરે છે. મહાકાળી માતાના વર્ષો જૂના મંદિરને તોડી પડાતા હાલ તો માતાના ભક્તો ફરી આ જગ્યાએ મંદિર બાંધી આપવાની માંગણી સાથે રાંદેર ઝોનના 3 ઉચ્ચ અધિકારીઓ સામે મોરચો માંડશે, જેમાં કોઈ બેમત નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. જહાંગીરપુરાની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં સંકળાયેલા નારાયણ સાંઈ સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જે અંગે હવે આગામી 7મી એપ્રિલે ફરિયાદ પક્ષ કેસ ઓપન કરશે. શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં સંકળાયેલા નારાયણ સાંઈ સહિત 3 આરોપીઓ આજે કોર્ટ સમક્ષ હાજર થતા હવે ફરિયાદી પક્ષ પોતાનો કેસ ઓપન કરી આરોપીઓ સામે શું અને કયા પ્રકારના પુરાવાઓ છે તે માટે વિદ્વાન જજ પીરદાદાએ 7મી એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખવાનો હુકમ કર્યો હતો. આજરોજ નારાયણ સાંઈ ડ્રાઈવર રમેશ મલ્હોત્રા અને કૌશલ ઠાકોર ઉર્ફે હનુમાન કોર્ટ સમક્ષ હાજર થયા હતા, જ્યારે બાકીના 17 આરોપીઓ સામે આજની હાજરીમાંથી મુક્તિ મળે તે માટેની અરજી આપવામાં આવી હતી, એવું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું. આજરોજ નારાયણ સાંઈ વિરુદ્ધ
જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન સુરતમાં જે કથિત બળાત્કાર અંગેનો જે ગુનો દાખલ થયેલો એ ગુનાના કામમાં સેશન્સ કમિટીની કાર્યવાહી પૂરી થઈ અને ત્યારબાદ આજરોજ જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં આ મેટરની સુનાવણી હાથ ધરવામાં આવી. એ સમયે અગાઉ ફરિયાદ પક્ષ તરફે એવી રજૂઆત કરવામાં આવેલી કે બળાત્કાર અંગેના કેસોની સ્પીડી ટ્રાયલના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખવો જોઈએ. સાથે સાથે CRPC 309 મુજબ પણ આ ટ્રાયલને સેશન્સ કોર્ટમાં ટ્રાયલને સ્પીડી રીતે એને ચલાવવી જોઈએ એ પ્રકારની એમની રજૂઆતો હતી. એ દરમિયાન નામદા કોર્ટે જે આ કામમાં જે 14 જેટલા આરોપીઓ છે કે જે લોકોએ વિવિધ પ્રકારની પિટિશનો નામદા ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરાવેલી છે અને એમની સામેના પ્રોસિડિંગ સ્ટેના ઓર્ડર થયેલા છે, એટલે એ 14 આરોપીઓ સામેની કાર્યવાહી અત્યારે મોકૂફ રાખીને બાકીના જે આરોપીઓ છે એની સામેની કાર્યવાહી આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવેલો અને તે રીતે આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. હવે પછીની તારીખ 7મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે અને તે દિવસે 7મી એપ્રિલે આ કેસમાં જે નિમાયેલા ખાસ સરકારી વકીલ સાહેબ પોતે કયા આરોપી સામે કયા પ્રકારનો પોલીસ તપાસમાંના ચાર્જશીટના પેપર્સોમાં આક્ષેપ છે અને એ આક્ષેપના સમર્થનમાં કયા પ્રકારનો પુરાવો છે એ બાબતની રજૂઆત કરશે. યાને પ્રપોઝ ચાર્જની તે દિવસે રજૂઆત થશે. તોમતનામું બાબતે સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે અને ત્યાર પછી એનો અમે એમાં બચાવમાં રિપ્લાય આપીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત વિસ્તારમાં આવેલ ત્રિકમનગરમાં પરિણીતાના જાહેરમાં ભટભટ સળગતા ચકચાર મચી ગઈ હતી. જે પ્રકરણમાં તપાસ કરતા પાડોશીઓએ ચારિત્ર પર શંકા કરી અપશબ્દો બોલતા મહિલાએ અગ્નિસ્નાન કર્યું હોય પોલીસે પાડોશી 2 મહિલા સહિત 3ની અટક કરી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ લિંબાયત નીલગિરી નજીક આવેલી ત્રિકમનગરમાં રહેતી 32 વર્ષીય મંગલાબેન ગુલાબ જાદવને શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. સળગતી હાલતમાં ઘરની બહાર આવેલી મંગલાબેન જાહેરમાં ભડભડ સળગતી જોઈ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બધાની વચ્ચે તેણીએ પડોશમાં રહેતા શશિકાંત પાટીલ નામના એક યુવાને હિંમત દાખવી આગની જ્વાળામાં ભૂંજાતી મંગલાબેનને બચાવી હતી અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તેણીનો જીવ બચાવી શકાયો નહોતો. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી. શશિકાંત પાટીલે જણાવ્યું હતું કે અડોશ પડોશના લોકોએ મંગલાબેનના ચારિત્ર પર શંકા વ્યક્ત કરી અપશબ્દો બોલ્યા હતા. પડોશીએ બોલેલા કડવા વેણ સહન ન થતાં નાસીપાસ થયેલી મંગલાબેને ઘરમાં જઈ અગ્નિસ્નાન કરી લીધું હતું. તેણીને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. સ્મીમેરમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. મંગલાબેનને પ્રતિભા નામની મહિલા અને ગોકુળ નામના યુવાને કરેલા અપશબ્દો બાદ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળે છે. પોલીસે પ્રાથમિક વિગતોના આધારે તપાસ આરંભી છે, જેમાં મહિલાના સ્વજનો પાસેથી વિગતો જાણવા સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછને આધારે બહાર આવી રહેલી વિગતોને કેન્દ્રમાં રાખી તપાસ આગળ વધારવાના સંકેત આપવામાં આવી રહ્યા છે. સાહેબ, શું ઘટના બની, કઈ રીતે કાર્યવાહી? ગઈકાલે સાંજે 19:55 કલાકે સ્મીમેરમાંથી ફોન આવ્યો કે ભાઈ એક બેન સળગીને મરી ગયેલી છે. એટલે અમારી ઇન્વેસ્ટ ચાર્જ હતો એટલે અમે મને મારા રાઇટરશ્રી સ્મીમેરની મુલાકાતે ગયા. ત્યારબાદ ત્યાં ડેડ બોડીને જોયું તે ઓલરેડી ત્યાં એક્સપાયર થઈ ગયા હતા. પૂછ્યું તો કે સર આ 4.5 કલાકનો બનાવ છે અને આમાં બનાવમાં એ રીતનું છે કે આ બેનને એની સામે રહેતા ગોકુલ, પ્રતિભાબેન અને મનીષાબેનની સાથે ઝઘડો થયો નીચે અને એમને કંઈક નાલાયક ગાળો ભાંડી અને એમને જલીલ કરીને એમને કપડાં કાઢી નાખ્યા, નિર્વસ્ત્ર બનાવી દીધા. ત્યારબાદ અમને આ જે મંગળબેન છે મરણ જણા એમને લાગી આવ્યું કે ભાઈ મારી આવી બેઇજ્જતી કરી, એટલે એમને આવેશમાં આવીને કેરોસીન છાંટીને સળગી ગયા. ત્યારબાદ ત્યાં મરણ જનાર બહેનના સ્મીમેર હોસ્પિટલમાં ત્યાં એમના કોઈક સગાવાલાએ એમની જે મરતી વખતે જે બોલ્યા કે ભાઈ મને આ રીતે યાતના આપવામાં આવી એનું સંપૂર્ણ રેકોર્ડિંગ એમની પાસે છે અને એમને પણ મળેલ છે. એમાં જણાવેલ છે કે ભાઈ કઈ રીતે કોના દ્વારા કોની દુષ્પ્રેરણાથી મેં આવું કૃત્ય કર્યું છે એ પણ જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ડિંડોલીના ખોડિયારનગરમાં છેલ્લા 1 માસથી ડ્રેનેજની લાઇન કામ ચાલી રહ્યું હોય ત્યાંથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા આખરે સ્થાનિકોએ ઝોન કચેરીએ પહોંચી વિરોધ કર્યો હતો. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ડિંડોલી પાસે ખોડિયારનગર સોસાયટીમાં રહેતા લોકોની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે. કારણ કે જ્યાં ખોડિયારનગર સોસાયટી આવેલી છે ત્યાં ડ્રેનેજનું કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી લોકોને પીવાનું પાણી મળતું નથી. આ ઉપરાંત રસ્તાઓ પર આવન જાવન માટે પણ તકલીફ પડે છે. ખોડિયારનગરમાં રહેતા રહીશોએ લિંબાયત ઝોનના અધિકારીઓ પાસે પીવાના પાણીની માંગણી કરી હતી.
પરંતુ અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હોવાનો વાત કરી દઈ આખરે આ વાતને ટાળી દેવામાં આવશે। જોકે છેલ્લા 1 મહિનાથી આ ખોડિયારનગર સોસાયટીના તથા આજુબાજુના લોકો પીવાના પાણીથી વંચિત હોવાના કારણે આખરે હવે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ રોજ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો। ખોડિયારનગર સોસાયટીના રહીશો આજે લિંબાયત ઝોન પર ધરણા પર બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે તેને પીવાના પાણીની માંગ સાથેની રજૂઆતો કરી છે। मेरा नाम विनोद कुमार मिश्रा, खोडियारनगर रहने वाला हूँ। हम लोग पानी के लिए 2-3 बार यहाँ आ चुके और पीओपी पाइप के लिए साहब ने बोला भी, लेकिन अभी तक पैसा वो पानी का वो पाइप मंजूर नहीं किया। वहाँ वो पाइप गिरा दिया। हम लोग 2-2.5 महीने से बगैर पानी का रह रहे हैं। हाँ, जरीवाला साहब जो है अभी तक वो मंजूर किए नहीं है। वो अरविंद साहब गए थे, वो बोल रहे हैं कि अभी जो है वो पाइप मंजूर नहीं हुआ है। डिंडोली खोडियारनगर सोसाइटी, खोडियारनगर हम लोग रहते हैं। दीपिकाबेन भंडारी, હું ખોડિયારનગર ડિંડોલી ખોડિયારનગરમાં રહેવાસી છું। અમને 2 મહિનાથી પાણીની તકલીફ છે। ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ થવાથી અમારી પાણીની લાઇન બધી તૂટી ગઈ છે અને ગટર લાઇન બધી ચેકઅપ થઈ ગઈ છે। અમને 2 મહિનાથી બિલકુલ પાણીની બહુ મુસીબત છે। અમે 2 થી 3 વાર અહીંયા ઝોન ઓફિસમાં આવીને જરીવાલા સાહેબને મળી ગયા, છતાં બી અમને કોઈ સગવડ મળી નથી અને એક પણ ટેન્કર બી આવતું પહોંચાડ્યું નથી। અમને પાણીની બહુ તકલીફ છે ને અમારું કોઈ સાંભળતું નથી। પહેલાં એમ કહેતા હતા કે હોળી પછી થશે, હોળીમાં મજૂર ગામ ગયા છે તો ગામથી આવશે પછી કામ થશે। હોળી ગઈને પણ મહિનો થઈ જવાનો, છતાં બી મજૂર આવ્યા નથી ને કામકાજ ચાલુ થયું નથી ને અમે પાણીની બહુ તકલીફ છે। આજે તો અહીંયા શું કરવા માટે આવ્યા? આજે અમે પાણી માટે જ આવ્યા છે। પાણી ને ગટર લાઈન અધિકારી હજુ મળ્યા નથી, અમે હજુ બહાર આવીને ભેગા થયા છે। બ્યુરો રિપોર્ટ, એસના ન્યૂઝ, સુરત। સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનમાં સમાવિષ્ટ પ્રેમનગર વિસ્તારનું 5 વર્ષ પહેલા ડિમોલિશન થયું હતું અને ત્યાર પછી આગળની લાઇનમાં રહેતા લોકોને ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી અપાઈ નથી, જેથી તાત્કાલિક ગરીબોને ડ્રેનેજની સુવિધા અપાય તેવી માંગ કરાઈ રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેદવાડા પ્રેમનગરમાં રહેતા બાબાજી ભટુ મોરે આખરે સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન કાર્યપાલકને અરજી કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા ડિમોલેશન થયું હતું। પ્રેમનગર વિસ્તારમાં 5 વર્ષ અગાઉ થયેલા ડિમોલેશન બાદ બાકી રહી ગયેલી ગટર લાઇનમાં આ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે આખરે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તેની પાછળનું કારણ માત્ર એટલું જ છે કે 5 વર્ષથી ડિમોલેશન બાદ આખરે ગટર લાઇનનું કામ ન થતાં અહીં गंदगी जमावड़ो થઈ ગયો છે। तो प्रेमनगर में रहते हुए भाई साहब, तो बहुत गंदगी है, सब बच्चे लोग बीमार पड़े हैं, कोई देखते नहीं। म्यूनसिपालिटी वाले सब तोड़ फोड़ कर दिया, सब वो सो गए हैं। आपने एसएमसी में कितनी बार कंप्लेंट की है? 3 बार किया है। तो एसएमसी वाले क्या कहना चाहते हैं? वो सुनते ही नहीं है बात, गरीब की बात सुनते ही नहीं है वो। आपने जो नगर सेवक है, जो नगर सेवक को जुटा के लाए उसको आपने इस बाबत में बोला था? कोई आते नहीं है देखने का लिए, बोलने का लिए नहीं आते है कोई, मरे है का जिंदे है ऐसा। इसका टाइम आता है जब भी वो लोग आते हैं। तो आपकी जो निर्णय है, जो समस्या है, आपके हल में होगी तो आप क्या करोगे? तो अभी नहीं करेंगे वो लोग तो हम जाएंगे म्यूनसिपालिटी ऑफिस में, सब लोग जाएंगे, हम लोग कंप्लेंट करेंगे। અમે પ્રેમનગર વિસ્તારમાં છેલ્લા 30-40 વર્ષથી રહું છું, બરાબર, અને છેલ્લા 5 વર્ષથી ડિમોલેશન કરીને ગયા। 5 વર્ષ પહેલાં મોદી સાહેબ ડિમોલેશન કરી ગયા અને લોકોને ગંદકીમાં મૂકી ગયા। અહીંયા ગટરનું પાણી ઉભરાય છે, લોકો બીમારીમાં પડે છે। અહીંયા એક ડોશીમાં છે, આ બીમાર છે, બરાબર। મોદી સાહેબને ડિસેમ્બરની 12 તારીખે અમે લોકો અરજી કરેલી છે હરપ્રાણી સાહેબને, તો છતાં હજુ સુધી આ ગટરનો નિકાલ કર્યો નથી। મોદી સાહેબ ડિમોલેશન અધિકારી છે અને ચૌહાણ સાહેબ જે ડેપ્યુટી એન્જિનિયર છે અહીંયાના ડ્રેનેજ ખાતાના, એમને અમે જાણ કરાવી। પેલા ચૌહાણ સાહેબ કહે છે કે અમે લોકો કરાવી દઈએ। આ મને 3 મહિનાથી ધક્કા ખવડાવે છે આ લોકો। મારી જોડે ડિસેમ્બર મહિનાની 12 તારીખની અરજી પડી છે, આજ સુધી આ લોકોએ અમારી સમસ્યાનો હલ કર્યો નથી। નગર સેવક અહીંયા 5 વર્ષ પછી જ આવે, ઇલેક્શન થાય એના 5 વર્ષ પછી જ આવે, જો ચૂંટાઈને આવે તો 5 વર્ષ પછી જ આવે, એના પહેલાં તો કોઈ આવે જ નહીં।
આ બાબતમાં તમને રજૂઆત કરી હતી એમને કઈ એ લોકોને કશું રજૂઆત કરી નથી. કોર્પોરેશનના આલા અધિકારી જેટલા બી છે એમને મેં સાઉથ ઝોનના જે ઇન્ચાર્જ છે હરપલાની એમને રજૂઆત કરી છે. એ આજ સુધી 3 મહિના નીકળી ગયા. આ બાબતમાં કંઈ કાર્યવાહી કરી નથી. ખાડીનો સમસ્યા છે, ખાડીમાં ઘણું બધું કચરો છે. ખાડી અને પ્રેમનગર વિસ્તારની વાત કરવા જાય તો કોર્પોરેશનના એક પણ અધિકારી અંદર વસ્તીના વિસ્તારના લોકોને સુવિધા આપવા માંગતા નથી. ખાડી છે આપણા કે સ્વચ્છ ભારતનો અભિયાન કરે છે, તો અહીંયાના ભાજપના કાર્યકર્તાઓ કે કંઈ કોર્પોરેટરો દ્વારા કંઈ સફાઈ અભિયાન કરવામાં આવી હતી. મોદી સાહેબ તો દિલ્હીમાં બેસીને સફાઈ અભિયાનની વાત કરી દીધી, પણ અહીંયાના કોર્પોરેશનના આલા અધિકારી આ વાતને ધ્યાનમાં લેતા નથી. જ્યાં ઉદ્યોગપતિ હોય, જ્યાં મોટા લોકો હોય ત્યાં લોકો સાફ સફાઈ કરે, રોડ રસ્તા બનાવે, પણ ઝૂંપડપટ્ટીના વિસ્તારના લોકોને, સ્લમ વિસ્તારના લોકોને કોઈ સુવિધા આપતા નથી. એ લોકોને ગંદકીમાં રહેવા માટે એ લોકો છોડી દે છે. ઝૂંપડપટ્ટીના લોકો વિકાસના કામમાં તો મદદ કરી, કોર્પોરેશનના અધિકારીઓને વિકાસના કામમાં મદદ કરી, તો છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓએ ઝૂંપડપટ્ટીના લોકોને ગંદકીમાં મૂકી દીધું છે. આજની પરિસ્થિતિ એવી છે કે આ 3 મહિનાથી ગટરો ઉભરાય છે અને લોકો અહીંયા માંદા પડે છે. વધુમાં બાબાજીએ જણાવ્યું હતું કે અહીં અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે અહીં ગંદકીનો ઢગ એટલો ખદબદી રહ્યો છે કે સ્થાનિક લોકોને આખરે માથું ફાટી રહ્યું છે. જોકે હવે તાત્કાલિક ધોરણે ઉધના ઝોનના અધિકારીઓ પગલાં ભરશે કે કેમ તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માર્ચ મહિનામાં જ પારો 40 ડિગ્રી ઉપર પહોંચી જતા સુરતી લાલાઓ અકળાઈ ઉઠ્યા છે. સુરતમાં આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 24.8 ડિગ્રી સાથે થયો હતો અને સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ તાપમાનનો પારો સડસડાટ ઊંચે ચડવા લાગ્યો હતો. બપોરે આગ દજાડતી લૂનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. લૂ અને આકરા તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી ટીબીની રેલીમાં જોડાનાર નર્સિસે પણ બળબળતી લૂનો અનુભવ કર્યો હતો અને માથા પર ઠંડા પાણીના ઓઢણા ઓઢીને તડકાની બચાવ પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ શહેરમાં આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો એક તરફ સુરત મનપા તંત્ર તથા તબીબોએ પણ હાશકારો અનુભવ્યો હતો, કારણ કે તાપમાન વધવાને કારણે આખરે ગરમી પડવાને કારણે તાપમાનમાં મહદઅંશે વધારો નોંધાયો હતો, જેના કારણે આખરે સ્વાઇન ફ્લૂના આંકડાને મહદઅંશે કાબૂમાં લેવા પ્રયાસ થઈ રહ્યો છે. જોકે ગરમીનો પારો વધવાને કારણે સ્વાઇન ફ્લૂમાં પણ ઘટાડો થવાની શક્યતા નોંધાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મુંબઈ આવકવેરા વિભાગની ટીમે શહેરના 2 જાણીતા બિલ્ડરો મનહર કાકડિયા અને સુબોધ સંઘવીને ત્યાં સામૂહિક તપાસ હાથ ધરી થોકબંધ વાંધાજનક દસ્તાવેજો કબજે લઈ મુંબઈ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. માર્ચની પહેલા જ એક તરફ સ્થાનિક આઈટી કચેરીના અધિકારીઓ એસેસમેન્ટના વ્યસ્ત હોવાથી સર્ચ અને સર્વેની કામગીરી બ્રેક લાગી ગઈ છે, ત્યાં બીજી તરફ શહેરના જે મોટા ગજાના બિલ્ડર ગ્રુપ એવા મનહર કાકડિયા અને SNSને ત્યાં મુંબઈ આવકવેરા અધિકારીઓની એક ટુકડીએ તપાસ શરૂ કરી હતી. સ્થાનિક ઇન્વેસ્ટિગેશન વિંગને પણ અંધારામાં રાખીને મુંબઈ આઈટીના અધિકારીઓએ બંને બિલ્ડરની ઓફિસ પર ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી શરૂ કરી હતી, જેમાં આઈટીને થોકબંધ વાંધાજનક દસ્તાવેજો મળ્યા, જે વાંધાજનક દસ્તાવેજો લઈ મુંબઈ રવાના થઈ છે. મુંબઈમાં આ ગ્રુપના કેટલાક પ્રોજેક્ટ હોય તપાસનો રેલો સુરત સુધી લંબાયો હોવાની ચર્ચા છે. બંને બિલ્ડર ગ્રુપ મુંબઈના રિટર્ન ફાઇલ કરતા હોવાથી માહિતી મળી રહી છે. મુંબઈ આવકવેરા વિભાગની એક ટીમ આજે બપોરની જાણીતા બિલ્ડર મનહર કાકડિયા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલ સુબોધ સંઘવીના SNS ગ્રુપને તે તપાસ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘર અને ઓફિસ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. ટીમલિયાવાડ, ગોરદોર રોડ સહિત કુલ 4 જગ્યાએ તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તમામ જગ્યાએથી કબજે કરાયેલા થોકબંધ વાંધાજનક દસ્તાવેજો લઈને આઈટીની ટીમ મુંબઈ તરફ જવા રવાના થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એડવાન્સ ટેક્સ ફિગર આવ્યા બાદ આ તપાસ કરવામાં આવી હોવાનું આઈટીમાં ચર્ચાતું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વલસાડ ધરમપુર રોડ પર અબ્રામા ખાતે આવેલ શક્તિધામ આશ્રમે બંગડીવાળા બાપુ દ્વારા ચૈત્ર નવરાત્રિના યજ્ઞનો પ્રારંભ કરાયો છે. વલસાડ ધરમપુર રોડ અબ્રામા શક્તિધામ આશ્રમ ખાતે સંત બંગડીવાળા બાપુ દ્વારા ચૈત્ર નવરાત્રિનો યજ્ઞનો પ્રારંભ થયો હતો. ચૈત્ર સુદ એકમથી શરૂ થયેલ આ નવરાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે. સવારથી ભાવિ ભક્તો હવન પૂજા પાઠ કરી મા જગદંબાની અસીમ કૃપા ભાવિ ભક્તો પર પડતી હોય છે.
દર વર્ષે શક્તિધામ આશ્રમ ખાતે ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મહત્વ સાથે 9 દિવસ સુધી માતાજીની આરાધના, પૂજાપાઠ, આરતી કરી માતાના આશીર્વાદ તેમજ મૂળ જૂનાગઢ વાળા બાપુ ગણેશનાથ ઉર્ફે બંગડીવાળા બાપુના આશ્રમમાં ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખી નવરાત્રિમાં ઉપવાસ કરવામાં આવતા હોય છે, જેમાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। 9 દિવસ ચાલી રહેલા ચૈત્ર નોરતાના અંતિમ દિવસે બંગડીવાળા બાપુના જણાવ્યા મુજબ 300 થી 400 જેટલા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક આ નવરાત્રી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી। વલસાડ ધરમપુર રોડ ખાતે આવેલ અબ્રામા ધારાનગર સૂરજ કૃપા એપાર્ટમેન્ટ બિલ્ડિંગના સામે ખુલ્લા પ્લોટમાં ગંદકીએ માજા મૂકી છે, ત્યારે ગંદકી દૂર ન થતા નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ અબ્રામા ધારાનગરમાં આવેલી સૂરજ કૃપા એપાર્ટમેન્ટના સામે આવેલ ખુલ્લા પ્લોટમાં છેલ્લા 6 માસથી નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટીમાંથી કચરો નિયમિત ન ઉઠાવતા આ કચરો રોજના મૂંગા ઢોરો આરોગતા હોય છે, જેમાં પ્લાસ્ટિકની કોથળીઓથી પશુના શરીરમાં જતા તેઓના આરોગ્યને પણ જોખમ ઊભું થતું હોય છે। તેમ છતાંય રોજના નિયમિત પાલિકા દ્વારા કચરો ઉપાડવામાં ન આવતા ગંદકીથી ત્રસ્ત ભોગવી રહેલા બિલ્ડિંગના રહીશો પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં રોજના કચરા પેટીમાંથી કચરો બિલ્ડિંગ તરફ ભેગો થાય છે અને અતિશય દુર્ગંધ આવતી હોય છે, જેનો સવારથી જ દર્શન કરી દિવસ બગડતો હોય છે। ત્યારે પાલિકા દ્વારા રોજનો કચરો ઉઠાવવામાં આવે તેવી સ્થાનિક બિલ્ડિંગના રહીશોએ બૂમ ઉઠી છે। આવી જ પરિસ્થિતિ હોય છે અને આ જે ગેટ ખુલ્લા હોય એટલે બહારનો કચરો બધો ઉડીને અંદર આવી જાય છે, આખા કમ્પાઉન્ડમાં કચરો થઈ જાય છે। ને આ બાબત નગરપાલિકાએ શું ધ્યાન દોરવા જોઈએ? નગરપાલિકાએ ધ્યાન આપવા જેવું છે કે અહીંયા અમુક અંતરે દવાનો છંટકાવ કરવો જોઈએ, પ્લસ રોગચાળો ના થાય એની તકેદારી રાખવી જોઈએ ને। આ કયા એરિયો છે? ધારાનગર છે। જો ધારાનગર એટલે અબ્રામા પોશ એરિયો છે અને આજુબાજુ મંદિરો દેવળો બી આવ્યા છે, તો આ બાબતે જે પાલિકાએ શું ધ્યાન દોરવા જોઈએ? સ્કૂલો આવે છે એટલે બાળકો અહીંયાથી આવતા જતા હોય છે, એટલે પાલિકાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। અત્યારે તો સ્વાઇન ફ્લૂનું બહુ ચાલે છે રોગચાળો, તો એના માટે ધ્યાન રાખવું જોઈએ કે એની એટલી ચોખ્ખાઈ હોવી જોઈએ કે બાળકોને એના જમ્સ ના લાગે। મારું નામ વિરાગ શાહ છે। હું અહીંયા સૂરજ કૃપા એપાર્ટમેન્ટમાં 6 મહિનાથી રહું છું અને છેલ્લા 6 મહિનાથી અમે લોકો આ ગંદકીનો સામનો કરી રહ્યા છે કે રોજે રોજ અહીંયા લોકો કચરો ઠાલવી જાય છે। નગરપાલિકા ચોથા, પાંચમા, છઠ્ઠા દિવસે અહીંયાથી ઉપાડે છે કચરો, ત્યાં સુધી મચ્છરોનો એટલો ઉપદ્રવ થાય છે, એ સાથે ગાય, ભેંસ અને કૂતરાઓનો પણ અહીંયા આગળ ઉપદ્રવ વધારે છે, જેના કારણે અહીંયા જે સામે રહેતું હોય એને રોજ કચરાના દર્શન કરવા પડે। મોદીજી સ્વચ્છતા છઠ્ઠા દિવસે આવે છે, પાંચમા, છઠ્ઠા દિવસે એટલો બધો કચરો અહીંયા ભેગો થઈ ગયો હોય છે કે બધો રોડ ઉપર ફેલાઈ ગયેલો હોય છે ને મોદીજી ખાસ કરીને કહે છે સ્વચ્છતા રાખો, પૂરા ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન સંપૂર્ણ સ્વચ્છ ભારત। અહીંયા કેવી પરિસ્થિતિ છે તમારા અહીંયા? નહીં, એ તો આપણી સામે જ દેખાય છે, અહીંયા આગળ કચરો છે ને। આ બાબતે તમે કોને રજૂઆત કરી? નગરપાલિકામાં વારંવાર કહેવા છતાં એનો કોઈ નિકાલ આવતો નથી। હવે તમે શું ઈચ્છે? હા, એટલે બસ આ વસ્તુનું કોઈ પ્રોપર સોલ્યુશન આવે જેના કારણે અમારે લોકોને આ મચ્છર ને એના ઉપદ્રવથી છુટકારો મળે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી। જેતપુરના ધોરાજીની અદ્યતન A ગ્રેડની સરકારી હોસ્પિટલમાં તબીબની નિમણૂક બાબતે સેવાભાવી યુવાનો ઉપવાસ પર બેસ્યા છે, ત્યારે ગામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પડાયા બાદ ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનકર્તાઓને સમર્થન કર્યું હતું। ધોરાજી શહેરમાં A ગ્રેડની અદ્યતન હોસ્પિટલ તેમજ આધુનિક ઉપકરણથી સજ્જ આ સરકારી હોસ્પિટલમાં 11 ડોક્ટરોની જગ્યા સામે માત્ર 1 ડોક્ટર હોય અને તે પણ ડેપ્યુટેશન ઉપર હોવાથી ધોરાજી શહેર તથા પંથકની લગભગ 2 લાખ જેટલી પ્રજાને સામાન્ય ઈજામાં પણ સારવાર માટે અન્ય ગામ જવું પડે છે। આટલી સુવિધાઓ હોવા છતાં સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય, સાંસદને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક બાબત કંઈ કામગીરી ન કરતા ગામના 5 સેવાભાવી યુવાનો યોગેશ ભાષા, ઉમંગ જોશી વગેરે દ્વારા 9 દિવસ પૂર્વે પ્રતિક ઉપવાસ દ્વારા ડોક્ટરોની નિમણૂક માટે આંદોલનના મંડાણ કર્યા હતા, પરંતુ 5 દિવસ સુધી તંત્ર દ્વારા કંઈ કામગીરી ન કરાતા આખરે આ યુવાનો પોતાની માંગણીને દ્રઢતાપૂર્વક માંગણી કરવા આ અમરનાથ ઉપવાસ ચાલુ કર્યો છે, જેને કારણે શહેરના વેપારીઓ અને કોંગ્રેસ યુવાનોએ માંગણીને ટેકો આપી સોમવારના રોજ શહેર બંધની અપીલ કરી છે, જે અપીલના કારણે વેપારીઓ દ્વારા સ્વયંભૂ શહેરને સજ્જડ બંધ રાખ્યું હતું અને ગત રોજની સફળતા બાદ આજે ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ઉપવાસવાસીઓને ટેકામાં એક વિશાળ રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને ડોક્ટરોની નિમણૂક બાબતે આવેદનપત્ર આપ્યું હતું।
ધોરાજી રિક્ષા એસોસિએશન ધોરાજી તરફથી ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડૉક્ટરોની નિમણૂક બાબતેનું જે આવેદનપત્ર તમારા તરફથી આપવામાં આવેલું છે કે આજે તમારો અવાજ અમે સરકારમાં આવેદનરૂપી પત્ર મોકલી અને સરકાર સુધી પહોંચાડી આપીશું. આજે મોહમ્મદ ગરાણા અમે આંદોલન કર્યું છે. સરકારી દવાખાનામાં ડૉક્ટરો હતું, ગરીબ માણસ 150 રૂપિયા કમાતા હોય એ ક્યાં જાય? અહીંયા આવીએ છીએ સરકારીમાં તો અમને કહે છે જુનાગઢની ચિઠ્ઠી બનાવી દે છે. અમારે હું વ્યાજે પૈસા ઉપાડીને દાખલ કરવા જુનાગઢ પ્રાઇવેટમાં, એના માટે અમે આંદોલન એસોસિએશન ગ્રુપે આખો કર્યો છે. હું રિક્ષાનો પ્રમુખ છું. બધાએ આંદોલન કર્યું છે. અમારી અપીલ પૂરી થાય એ અમારી માંગણી છે. હું રિક્ષા એસોસિએશનનો ઉપપ્રમુખ. અહીંયા સરકારી દવાખાનામાં ગમે ત્યારે જાય છે સાહેબ તો કોઈ જાતની અમને સહાયતા નથી મળતી અને મામૂલી તકલીફ હોય છે ને તો અમને સીધું સરકારી દવાખાનામાં જુનાગઢ ભેગા રવાના કરે. હવે નાના માણસો અમે રિક્ષાવાળા કેમ કમાવતા હોય, કેમ પૂરું કરતા હોય એ લોકોને સમજ નહીં. તમારે જેમ તેમ પૈસા બનાવીને સરકારી દવાખાનામાં હેરાન થવું પડે છે. એમાં 2-3 દી અમારા ભાંગી જાય છે. એ માટે અમે સરકારી દવાખાનામાં ઊંચામાં ઊંચા ડૉક્ટરની નિમણૂકથી થાય તે માટે અમે રેલી કાઢેલી છે. હરેશ વાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. કેશોદના નુનારડા ગામે ચોરાયુ માતાજીની સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનું હર્ષોલ્લાસ સાથે ધાર્મિક ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષના દર 3 મહિને નવરાત્રિ મનાવવામાં આવે છે. હાલમાં ચૈત્ર મહિનાની સુદ એકમની નોમ સુધી ચૈત્ર નવરાત્રિની ઉપાસના ભક્તજનો કરી રહ્યા છે. ત્યારે કેશોદના નુનારડા ગામે પણ ચોરાયુ માતાજીના પટાંગણમાં ચૈત્રી નવરાત્રિ છેલ્લા 21 વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. તેમજ છેલ્લે દિવસે હવન તથા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ માતાજીના પટાંગણમાં દર વર્ષે જેઠ મહિનાના પહેલા સોમવારે માતાજીની સમૂહ પ્રસાદીનો ખર્ચ કરી બાદમાં સારો વરસાદ થતા વાવણી કરવામાં આવે છે. આ પ્રસંગમાં સમસ્ત ગામ બહોળી સંખ્યામાં જોડાય છે. નવરાત્રિના આઠમના દિવસે રાત્રે કાન ગોપી રમાડવામાં આવતા આજુબાજુના 8 ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં નિહાળવા આવે છે. તેમજ બપોરે અને સાંજના પ્રસાદીનું આયોજન થતાં આજુબાજુના ગામડામાં ટીટોડી, ઘનસારી, ખમીદાણા લોકો પ્રસાદીમાં જોડાય છે. તેમજ દરરોજ રાત્રિના નાની બાળાઓ અને યુવાનો અહીં ગરબે ઘૂમે છે. તેમજ બાળકોને પ્રસાદ અપાય છે. સારણ ચોરાયુ માતાજી આ પરંપરા ઝાઝા સમય થયા બેઠા 450 વર્ષ થયા અને આ માતાજીનું નામ ચોરાયુ માતાજી છે. અને અહીંયા પ્રસાદ, જમણવાર અને ચા પાણી અને દીકરીઓના નાનેથી મોટી દીકરીઓના ઇનામો આપીએ અને આખું 21 વર્ષથી અમે ઉજવીએ. અને 3 ગામ જમે છે, નુનાડું, ટીટોડી, ખમીદાણું, ગહારી. અને પરંપરા માતાજીને હજી સળતી કળા અમારી રાખે, નામના આવા પ્રસંગો કરવા દે આયુમાં. અને ગામ સમજતી અને ગામ મેન બધા સૌનો સાથ, સૌનો વિકાસ. બોલો ચોરાયુ. જય વિરાણી, S9 ન્યૂઝ, કેશોદ. કેશોદ ખાતે આવેલ જલારામ મંદિરે શ્રી રામનાથ ધૂન મંડળ દ્વારા નેત્ર નિદાન કેમ્પ વિનામૂલ્યે યોજવામાં આવ્યો હતો. કેશોદના જલારામ મંદિરે રવિવારના રોજ દિવ્ય જીવન સંઘ સંચાલિત વીરનગર આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયેલો, જેમાં મુખ્ય દાતા કેશોદ રામનાથ ધૂન મંડળ રહ્યું હતું. આ ધૂન મંડળ દ્વારા તમામ દર્દીઓને ભોજન અપાયું હતું. તેમજ કેમ્પનો તમામ ખર્ચ ધૂન મંડળે ઉપાડેલો. સાથે દંત યજ્ઞ પણ યોજાતા દર્દીઓએ લાભ લીધો હતો. બંને કેમ્પ માટેની તમામ વ્યવસ્થા માનવ સેવા સમિતિએ કરેલી અને ધૂન મંડળના તમામ સદસ્યોએ હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિને સહકાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અરવલ્લીના મોડાસાના જીતપુર ગામે 8 માસ સુધી જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા મહિલા પર બળાત્કાર ગુજારનાર ગામના જ હવસખોર યુવાન સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જીતપુર ગામના જિગ્નેશ પરમારના હવસખોર યુવકે જુલાઈ 2014માં પરિણીતા જ્યારે પોતાના બાળકને ખેતરમાં બેસાડી ખેતરમાંની ઓરડીમાં મોટર ચાલુ કરવા ગઈ ત્યારે પહેલેથી જ ઓરડીમાં સંતાઈને બેઠેલા યુવકે છરીની અણીએ આ મહિલા પર બળાત્કાર ગુજાર્યો. કુકરમાં આચર્યા બાદ અવારનવાર આ મહિલાને હવસખોર જાનથી મારી નાખવાની ધમકી આપી સતત 8 માસ સુધી અવારનવાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો રહ્યો હતો. છેવટે આ ત્રાસથી કંટાળીને મહિલાએ હિંમત દાખવી મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોડાસા ગ્રામ્ય પોસ્ટના જીતપુર ગામનો બનાવ છે. આ ગામના ફરિયાદી બેને પોસ્ટથી આવી એવી ફરિયાદ હકીકત જણાવેલ છે કે તારીખ 15/7/2014થી 18/3/2015 સુધીમાં આ કામના આરોપી પરમાર જિગ્નેશભાઈ નાઓએ ફરીબેન સાથે અવારનવાર તેમની મરજી વિરુદ્ધ બળાત્કાર સંભોગ કરી તેમજ તેની કોશિશ કરી ગુનો કરેલ છે.
જે કામે તપાસ ચાલુ છે અને આરોપીની અટકાયત થઈ ગયેલ છે. મોડાસા તાલુકાના જીતપુર ગામની આ મહિલા ઉપર તેની મરજી વિરુદ્ધ ગામના જ શખ્સ દ્વારા છરીની અણીએ બળાત્કાર ગુજરવામાં આવ્યો છે અને તેને સાથે ધમકી પણ અપાય છે કે કોઈને આ વાતની ખબર પડશે તો જાનથી મારી નાખીશ. આ ઘટના 15/7/2014 થી 18/3/2015 સુધી બનવા પામી હતી. અંદાજે તમામ ઘટનાક્રમ 8 મહિના સુધી ચાલતો રહ્યો હતો. આ બળાત્કારના પગલે પીડિત મહિલાએ મોડાસા રૂરલ પોલીસમાં બળાત્કાર થયા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી, જેને પગલે પોલીસ દ્વારા આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. હું મારો છોકરો મારા કુવા પર મૂકી અને પાણી ભરવા ગઈ હતી. માટલી મૂકીને અંદર મોયરીમાં હું મોટર ચાલુ કરવા ગઈ. એ વખતે આ માણસ છુપાઈને અંદર બેસી રહેલો હતો અને પાછળથી આવીને મારું મોઢું પકડી રાખી, એક હાથે મારો હાથ પકડી નાખીને મને ભૂઈ પાડી દીધી. ભૂઈ પાડતા કરીને મારો કપડો ઉપર કરી લીધો અને મારા ઉપર ચડી બેઠ્યો. મારા સાથે બેરી જબરથી સંભોગ કરી અને એને મને ધમકી આલી કે આ વાત તું કોઈને કરીશ અને બૂમ પાડીશ તો આ સરી તાર પેટમાં ગાલી દે. અને સંભોગ કર્યા પછી મારા કાકાનો છોકરો આવ્યો તે એને કહ્યું કે સાલાનીશ આ તું શું કરું છું, એટલે કે જો આ વાત તું કોઈને કરીશ તો તને પણ જાનથી મારી નાખે અને ઓને જાનથી મારી નાખીશ એવી મને ધમકી આલી. મહિલા પર અત્યાચારના કિસ્સા રોજબરોજ ગુજરાતના મહાનગરોમાં બનવાના બનાવો વિશેષ પણ બની રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છરીની અણીએ સતત 8 માસ સુધી પરિણીત મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અલ્પેશ રાઠોડ, એસના ન્યૂઝ, અરવલ્લી. આજે 24મી માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ક્ષયરોગ સામે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે. તો નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટીબી વિભાગ નવી સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા જનજાગૃતિ અભિયાન અને ફાઇન્ડ ટ્રીટ એન્ડ કેર અવેરિયન અર્થાત દર્દીને શોધવું, તેમની સારવાર અને તેમની સંપૂર્ણ સંભાળના સૂત્રથી આ વર્ષના વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી હતી, જેમાં નર્સિંગ એસોસિએશન દ્વારા નર્સિંગ વિદ્યાર્થીઓને ટીબી અંગેની જાગૃતિ અપાઈ હતી અને રેલી પ્રસ્થાન કરાઈ હતી. આ રેલીનું પ્રસ્થાન સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગ પાસેથી જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા લીલી ઝંડી આપી કરાયું હતું. જ્યારે આ રેલીમાં ડીન ડોક્ટર આર દીક્ષિત, સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ કે વાઢેલ, ફેકલ્ટી ડીન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ, ટીબી વિભાગના વડા ડોક્ટર એમ ઝેડ પટેલ અને નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલા સહિત હોસ્પિટલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે ટીબી વિભાગના વડા ડોક્ટર એમ ઝેડ પટેલે કહ્યું હતું કે ગંભીર હાલતના અને ટીબીના કલ્ચર ટેસ્ટ માટે અમદાવાદ સુધી પરીક્ષણ અર્થે જવું પડતું હતું. તેની જગ્યાએ હવે અમદાવાદ બાદ ગુજરાતની 3જા નંબરની અને દક્ષિણ ગુજરાતની પ્રથમ નગરની રૂપિયા 1.5 કરોડના ખર્ચે ટીબીની લેબોરેટરી આગામી દિવસોમાં નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ થનાર છે. ત્યારે રેલી દરમિયાન વિવિધ બેનરો સાથે લોકોમાં જાગૃતિ લાવવા નર્સિંગ એસોસિએશન દ્વારા ભારે પ્રયત્નો કરાયા હતા. વર્ષ 2011 થી 2015 સુધીમાં ટીબીના 800 જેટલા દર્દીઓને અતિ ગંભીર હાલતના 20 થી 25 જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાય છે. તેમજ ટીબી ઓપીડીમાં 80 થી 120 જેટલા દર્દીઓ નિયમિત જોવા આવે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉધના પોલીસ મથકના પીએસઆઈ રાઠવા રૂપિયા 40,000ની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રૂપિયાની લેતી દેતીમાં માથાભારે અનિલ ઘાટી સહિત 4 સામે ઉધના પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો, જેમાં ઉધના પોલીસે એક ઈસમ નામે ઘનશ્યામ મોકાણીની ધરપકડ કરી હતી. જે કેસમાં તેને પોલીસ રિમાન્ડ લઈને માર નહીં મારવા અને સામેવાળા સાથે સમાધાન કરવાની વાતને લઈને ઉધના પોલીસના પીએસઆઈ કે.એમ. રાઠવાએ આરોપીના ભાઈ સંજય મોકાણી પાસેથી રૂપિયા 40,000ની રકમ માંગી હતી, જેને લઈને સંજય મોકાણીએ સુરત એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના સ્ટાફે સાંજે છટકું ગોઠવીને પીએસઆઈ કે.એમ. રાઠવાને રંગે હાથે 40,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સંજયભાઈ બોકાણી નામના ફરિયાદીના ભાઈને ગઈકાલના રોજ 32/2015ના ગુનાના કામે ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ. રાઠવાનાઓએ અટક કરેલ અને એમાં રિમાન્ડ દરમિયાન માર નહીં મારવાના અને બીજી કોઈ હેરાનગતિ ન થાય એના અવેજ પેટે પૈસા માગેલા અને ટ્રેપ થયેલી. કેટલા પૈસા માંગેલા? એટલે એમને કીધેલું કે 50,000 રૂપિયા લઈને આવજો, પણ ફરિયાદીની પાસે સગવડ ન હોય એમને 40,000 રૂપિયા લઈ અને રકઝકના અંતે 40,000 રૂપિયા લઈ લીધેલા. વધુમાં એસીબીના જણાવ્યા મુજબ લાંચની રકમ લઈને આરોપીના ભાઈ સંજયને પીએસઆઈ રાઠવાએ ઉધના બીઆરસી ચોકી ઉપર બોલાવ્યો હતો અને ત્યાં એસીબીએ
પંચોની હાજરીમાં પીએસઆઈને લાંચની રકમ લેતા ઝડપી પાડી મોડી રાત્રે ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોડી રાત્રે વાપીથી સુરત તરફ આવતી ટ્રેન અમદાવાદમાં વિરારમાં ફરી માત્ર 6 મહિનામાં 90થી વધુ મહિલાઓના પર્સને નિશાન બનાવનાર યુવાનને રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. રેલવે પોલીસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી માત્ર રાત્રિના સમયે અમદાવાદ વિરાર ટ્રેનમાં ચોરી કરતા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી 90 નંગ મોબાઈલ તથા 15થી 20 તોલા સોનાના દાગીના મળીને કુલ 8 થી 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રીઢાએ મહિલાઓના પર્સને નિશાન બનાવ્યા હતા. રેલવે પોલીસે કોન્સ્ટેબલ ગજુભાઈના સ્ટાફને મળેલી બાતમીના આધારે રીઢાને પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ઝડપી પાડ્યો. આ ઝડપાયેલા રીઢા વિક્રમ પરમારે શરૂઆતમાં તો મોબાઈલ અંગેની પોલીસની પૂછપરછમાં ઉડાવ જવાબ આપતા પોલીસે તેની અટક કરી હતી અને પોલીસે કડક પૂછપરછ કરતા રીઢા ચોર વિક્રમે જણાવ્યું હતું કે મોડી રાત્રે વાપીથી સુરત તરફ આવતી અમદાવાદ વિરાર ટ્રેનમાં ચડી જતો અને ટ્રેનમાં ફરી કોઈ મહિલા મુસાફર સૂતેલી હોય ત્યારે તેને નિશાન બનાવી તેનું પર્સ ચોરી કરી ભાગી છૂટતો. પોલીસે તેની પાસેથી 90 નંગ મોબાઈલ તથા 15થી 20 તોલા સોના ચાંદીના દાગીના મળી 8 થી 10 લાખનો મુદ્દામાલ હાલ તો કબજે લીધો હતો. છેલ્લા 15-20 દિવસથી સતત વોચ ચાલુ રાખેલી અને વોચ આધારે છેલ્લા 4-5 દિવસ પહેલાં પણ જે પકડાયેલો ઈસમ જે છે હાલમાં એ પણ અમારા હાથમાં નજરમાં આવી ગયેલો પણ છટકી ગયેલો એ ટાઈમે. પછી ગઈકાલે નાઇટના અંદર સાંજના 6 થી 7ના વચ્ચે હકીકત આધારે આ ઈસમ સુરત રેલવે સ્ટેશન પરથી પકડાઈ ગયેલો, જેનું નામ છે વિક્રમ ઉર્ફે વિક્કિયા પોપારામ પરમાર, ગાંચી છે, મૂળ રહેવાસી સુથારો કા ગુડા, પોસ્ટ સાદરી, તાલુકો દેસુરી, જિલ્લો પાલી, રાજસ્થાનનો વતની છે. અને એની પૂછપરછ એના અંગઝડતી દરમિયાન એની પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા છે, એક ડિજિટલ કેમેરો અને 5,000 રૂપિયા રોકડા, એટલી વસ્તુઓ એના કબજામાંથી મળી આવી. એ દરમિયાન એની પૂછપરછ કરી કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો તો એ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. એના પર શંકા ગઈ એટલે એને 41 ફંડી મુજબ અટક કરી અને જે મુદ્દામાલ એની પાસે હતો એ કબજે કર્યો. કબજે કર્યા પછી એની નાઇટમાં મોડી રાત સુધી એની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન એવું જણાયું કે એ સુરતમાં બોમ્બે માર્કેટ પાસ સામે સોસાયટીમાં રહે છે ભાડેથી અને બીજો ચોરીનો મુદ્દામાલ એના ઘરમાં હોવાની અને કબૂલ કર્યું. જે આધારે અમે અહીંથી પંચો સાથે ત્યાં ટીમ મોકલી અને ટીમ ત્યાંથી ઘરમાં અંગઝડતી કરતા, ઘરમાં સર્ચ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના 3,31,700, રોકડ રકમ 1,07,000, 2,80,000 કિંમતના મોબાઈલ ફોન કુલ નંગ 8888, એક લેપટોપ, લેડીઝ પર્સ નંગ 19 તેમજ પરચુરણ કાગળો, એમાં બેંક ચોપડીઓ, પેલા એના ATM કાર્ડ વગેરે વસ્તુઓ મળી આવી એના ઘરમાંથી. એની આ મુદ્દામાલ બાબતે એને પૂછતા એ તમામ વસ્તુઓ રેલવેમાંથી ચોરી કરેલાનું એને કબૂલ કર્યું. હાલ તો વિક્રમે 10 જેટલા ચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે. જોકે પોલીસે વિક્રમ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની પૂછપરછ હાથ ધરી છે. તો ઉલ્લેખનીય બાબત એ છે કે માત્ર 6 મહિનાના સમયગાળા દરમિયાન જ વિક્રમે 90થી વધુ મોબાઈલની ચોરી કરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કતારગામ તાપી નદીના કિનારે ડામર પ્લાન્ટ ઉપર મજૂરી કરવા આવેલી 2.5 માસનો ગર્ભ ધરાવતી આદિવાસી સગર્ભાને વાસનાના ભૂખ્યા વરુએ પતિ તથા બાળકને મારી નાખવાની ધમકી આપી પીંકી નાખી હતી. જ્યારે બીજો નરાધમ બળાત્કાર ગુજારે તે પહેલા તેણે બૂમાબૂમ કરતા બંને ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે બંને નરાધમોને ઝડપી પાડ્યા હતા. કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની વતની અને હાલ કતારગામ વિસ્તારમાં મજૂરી માટે આવેલી 22 વર્ષીય પરિણીતા પતિ સાથે કતારગામ તાપી કિનારે રહે છે અને તેમનો 4 વર્ષનો અને 2.5 વર્ષનો એમ 2 પુત્રો છે. જો કે ગર્ભ હોવાથી જ છેલ્લા કેટલાક દિવસથી મજૂરીએ જતી ન હતી અને સવારે રાબેતા મુજબ તેનો પતિ નોકરીએ ગયો હતો. તે દરમિયાન સવારે તે કુદરતી હાજતે તાપી કિનારે ઝાડીઓમાં ગઈ હતી. તે વખતે નજીકમાં જ આવેલી ચીકુવાડીમાં નોકરી કરતો રાજુ ગૌરીશંકર નિષાદ નામનો યુવાન ત્યાં ધસી આવ્યો અને પતિ તથા પુત્રને મારી નાખવાની આ નરાધમે આ મહિલા સગર્ભા હોવાનું જણાવવા છતાં પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની વાસના સંતોષ્યા બાદ રાજુ તો જતો રહ્યો, પરંતુ આ અબળા પરત ફરી રહી હતી. તે વખતે રાજુનો જ પરિચિત અને તેની નજીકમાં જ રહેતો ગોલે કેશવ શ્રીવાસ્તવ નામનો હવસખોરે તેને ઝડપી લઈ તેની સાથે બળજબરી કરવાની કોશિશ કરી હતી. જોકે આ વખતે આ પરિણીતા હિંમત દાખવી બૂમાબૂમ કરતા જ ત્યાંથી પસાર થતી 2 મહિલાઓ આવી પહોંચતા બંને ભાગી છૂટ્યા હતા.
જ્યારે રાત્રે નોકરી પરથી પરત ફરેલા પતિને મહિલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા તેઓએ કતારગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી, જેથી તાત્કાલિક કતારગામ પોલીસે ગુનો નોંધી બંને નરાધમોને ઝડપી પાડ્યા હતા. હાલ તો આદિવાસી સગર્ભા મહિલાને ધમકી આપી બળાત્કાર ગુજારનાર નરાધમોને ઝડપીને પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સાસરિયાઓના ત્રાસથી કંટાળીને નવાગામ ફાટક પાસે આવેલ ત્રિકમનગર ખાતે રહેતી પરિણીતાએ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નવાગામ ડિંડોલી ખાતે આવેલ ફાટક પાસેના ત્રિકમનગરમાં રહેતી યુવાન પરિણીતા મંગલાબેન ગુલાબરાવ યાદવને સાસરિયાઓ દ્વારા લગ્ન પછી આ દિન સુધી અનેકવાર ત્રાસ અપાતો હતો, જેથી સાસરિયાઓના ત્રાસથી કંટાળીને મંગલાબેન યાદવે ગતરોજ સાંજે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારપીટ કરવા મારી ભાભીને, પછી ઘરમાં મારતા મારતા આને બહાર કાઢી મૂકા. બહાર બી બધી હાડી બાંગડી મંગળસૂત્ર બધી તોડી બીડી બધું કરી નાખ્યું. તો આપણે કોઈ આવરતને જો એમ બહાર ઇજ્જત જાય તો કોઈ આવરતને મેનમાં હું થાય શકે. તો એટલે મારી ભાભી આવી. પછી આને એમ થાય ગમે આવરત હોય ગમે આ જેવી હોય એવી હોય, સિલાઈ હોય કે ન હોય, પણ આને એમ લાગે ના હું એવી નથી. પછી આપણે બધા ભરીને એમ થાય કે આ આવરત એમ છે, એટલે આને શરમ આવી. પછી આને આત્મહત્યા કરી લીધી છે. જે સાચા ગુનેગાર હોય એને સજા મળે. હું આપ સાહેબને અને લિંબાયત પોલીસ સ્ટેશનને અપીલ કરું છું કે સાચા ગુનેગારોને સજા કરાવશો એવી અપેક્ષા રાખું છું. ત્યારે હાલ તો ડિંડોલી પોલીસે પરિણીતાએ અગ્નિસ્નાન કરતા તેના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. વરાછા ટાંકણી ફળિયામાં પોલીસની મહેરબાનીથી ધમધમતા ઇન્દિરા દારૂના અડ્ડા ઉપર ડીજી વિજિલન્સે રેડ કરી 4 બુટલેગરને 2.13 લાખના દારૂ સાથે ઝડપી પાડવાના પ્રકરણમાં પોલીસે કમિશનર રાકેશ અસ્થાનાએ રજા પરથી હાજર થતાં જ શિક્ષાત્મક કોરડો ઉગામ્યો હતો અને વરાછાના પોલીસ ઇન્સ્પેક્ટર, સર્વેલન્સ PSI તથા કેશિયરને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. ગત શુક્રવારના રોજ ડીજી વિજિલન્સ સ્ક્વોડ દ્વારા વરાછાના ટાંકલી ફળિયામાં છાપો મારવામાં આવ્યો હતો. વરાછા પોલીસ મથકમાં વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર ગણાતી ઇન્દિરા દિનેશ પટેલને ત્યાં છાપો માર્યો હતો, જેમાં ઇન્દિરા તો પોલીસના હાથમાં આવી ન હતી, પરંતુ તેની સાથે સંકળાયેલા કેટલાક ઘરોમાં પોલીસે તપાસ કરતા પરપ્રાંતીય બનાવટની વિસ્કી તથા બિયરની 2592 નંગ બોટલો મળી આવતા વિજિલન્સ સ્ક્વોડ પણ ચોંકી ઉઠી હતી અને સ્ક્વોડે ત્યાંથી ઝડપેલા બીજા 4 ઈસમો ધનુ પટેલ, ગમન પટેલ અને સમુન પટેલ તથા પિન્ટુ પટેલને વરાછા પોલીસને હવાલે કર્યા હતા. જોકે દારૂના અડ્ડા અને કેશિયરોને લઈને સુગ ધરાવતા પોલીસ કમિશનર અસ્થાના માટે ડીજી સ્ક્વોડ દ્વારા વરાછા વિસ્તારમાંથી દારૂ પકડવામાં આવવાની ઘટનામાં ચોક્કસ પગલાં લેવાશે તેવી અટકળો સાચી નીવડી હતી અને તેઓ રજા પરથી આવતા તેમણે સસ્પેન્શનનું શસ્ત્ર ઉગામ્યું હતું, જેમાં તેમણે દારૂના અડ્ડા ચલાવવાની પરમિશન આપનાર સર્વેલન્સ વિભાગના ફોજદાર નીનામા અને તેમની સાથે કેશિયર સુરેન્દ્ર પિરાજીને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહીં, પરંતુ પોતાના વિસ્તારમાં ગુનાખોરી ડામવાની જેની જવાબદારી છે તેને બદલે બુટલેગરોને પ્રોત્સાહન આપનાર વરાછા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર VD વાળાને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેથી પોલીસ બેડામાં હાલ તો ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા હીરાબાગ ખાતે આવેલ વિશ્વેશ્વર સોસાયટીમાં રહેતી મહિલા પોતાના પુત્રને શાળાએ મૂકવા જતી હતી. તે સમયે મોટરસાયકલ ઉપર આવેલા 2 અજાણ્યાઓએ તેમના ગળામાંથી અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વરાછા હીરાબાગ ખાતે આવેલ વિવેશ્વર સોસાયટીમાં રહેતી મહિલા પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જઈ રહી હતી. તે વખતે સવારના સમયે એક મોટરસાયકલ ઉપર આવેલા 2 અજાણ્યાઓ પૈકી પાછળ બેસેલા ઈસમે મહિલાના ગળામાં ધાપ મારી તેણીએ પહેરેલ સોનાનું પેન્ડલવાળું અછોડો તોડીને ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પર્વત પાટિયા સનરાઈઝ ટાઉનશીપ અક્ષર ટાઉનશીપ પાસે આવેલ સમ્રાટ સ્કૂલ પાસેથી પસાર થતી મહિલાનો અછોડો તોડી બાઇકરો ભાગી છૂટ્યા હતા. પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલની સામેથી માતા અને બહેન સાથે બજારમાં શાકભાજી ખરીદવા જઈ રહેલી મહિલા પાસે મોટરસાયકલ ઉપર આવેલા 2 અજાણ્યા પૈકી પાછળ બેસેલા ઈસમે મહિલાના ગળામાં ધાપ મારી તેણીએ પહેરેલ 5.5 તોલા સોનાનો હનુમાનજીની પ્રતિમાવાળું પેન્ડલ સાથેનું 1.5 લાખ રૂપિયાનો અછોડો તોડી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પૂણા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
રિંગ રોડ ખાતે આવેલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ખોલી દલાલો મારફતે વિવિધ વેપારીઓ પાસેથી લાખોનો માલ લઈ પહેલા પેમેન્ટ કર્યા બાદ વિશ્વાસ જીતી કરોડોમાં ઉઠામણું કરી તમિલનાડુનો ઠગ વેપારી ભાગી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. મૂળ રાજસ્થાનના અને હાલ પુણા કુંભારિયા રોડ ખાતે આવેલ નેચર વેલી હાઇટ્સમાં રહેતા ઉમેશ રામાવત કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ રિંગ રોડ ખાતે આવેલ કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવે છે. ત્યારે ગત જુલાઈ 2014માં તેઓ પાસે મૂળ તમિલનાડુનો અને હાલ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં ઓફિસ ધરાવતો કાર્તિકેયન રામાસ્વામી આવ્યો હતો અને કાપડ દલાલ ઉમેશ રામાવતને વિશ્વાસમાં લઈ પોતે ધંધામાં નવો હોવાનું કહીને સાથે રાખી તેઓ દ્વારા અન્ય વેપારીઓ પાસેથી લાખોનો માલ લીધો હતો અને તેઓને વિશ્વાસ કેળવવા તેમણે વેપારીઓને સમયસર પેમેન્ટ પણ કર્યું હતું. જોકે ત્યારબાદ ઉમેશ રામાવત સહિતના દલાલો અને વેપારીઓ પાસેથી મળીને કુલ રૂપિયા 1,74,91,284નો માલ લઈ દુકાન બંધ કરી આ ઠગ વેપારી કાર્તિકેયન રામાસ્વામી ભાગી છૂટ્યો હતો. જેથી છેતરાયેલા દલાલો અને વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ડિંડોલી પોલીસે ડિંડોલી બસ સ્ટેન્ડ પાસેથી ચોરીના જુદા જુદા 3 ફોન સાથે રીઢા મોબાઈલ ચોરને દબોચી લીધો હતો. ડિંડોલી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ડિંડોલી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા રીઢા અર્જુન રાઠોડને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 3 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે મોબાઈલ ફોન અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિન અંબિકાનગર ઇનોવેશન મોબાઈલ શોપ પાસેથી ચોરીના મોબાઈલ સાથે રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. સચિન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે સચિન અંબિકાનગર ઇનોવેશન મોબાઈલ શોપ પાસે ચોરીનો મોબાઈલ વેચવા એક ઈસમ આવનાર છે. જે માહિતીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી ચોરીના મોબાઈલ સાથે રીઢા મોબાઈલ ચોર ચંદન ઉર્ફે વિરાજ રાજકિશોર સિંહને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આ રીઢાની ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 5 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી પોલીસે રીઢાની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઓલપાડમાં આવેલી હિન્દુ સ્મશાન ભૂમિના લાભાર્થે શ્રીમદ ભાગવદ્ ગીતા સપ્તાહ જ્ઞાન મહોત્સવ કથાકાર માધવાનંદ આશ્રમ ચાણોદના સ્વામી પ્રકાશાનંદ સાગરજી મહારાજના સાનિધ્યમાં કથાનો પ્રારંભ કરાયો છે, જેની પોથીયાત્રા પણ ઓલપાડના મુખ્ય બજારમાં કઢાઈ હતી. ઓલપાડમાં પ્રથમ દિવસે કથાની પોથી યાત્રા બળવંત પટેલના નિવાસસ્થાનેથી નીકળી આખા ગામમાં ફરી હતી. ત્યારબાદ અંતે કરશાનપરા વિસ્તારમાં કથા સ્થાને પહોંચી હતી, જેમાં ઓલપાડ ગામના આગેવાનો, તાલુકા પંચાયત સભ્ય હારૂન પટેલ, કૌશિક પટેલ, ગામ આગેવાન નટુભાઈ મરચાવાળા, પુરુષોત્તમભાઈ સહિતના અગ્રણીઓ પોથી યાત્રામાં જોડાયા હતા. પ્રકાશાનંદ સાગરજી મહારાજે સીતારામ ધૂન બોલાવી કથાનો શુભારંભ કરાવ્યો હતો અને તેમણે કથામાં સત્સંગનો મહિમા સમજાવ્યો હતો. તેમજ સંતો સત્સંગનું ઘરેણું હોવાનું જણાવ્યું હતું. બાપુએ શ્રીમદ ભાગવદ્ ગીતાનો મહાત્મ્ય સમજાવીને શ્રોતાઓને માનવ જીવનમાં સારા કર્મો કરવા આહવાન કર્યું હતું. સ્મશાન ભૂમિ લાભાર્થે ભગવદ્ કથા ઓલપાડમાં રાખવામાં આવી છે. સ્મશાન ભૂમિનું થોડું કામ બાકી છે, જીર્ણોદ્ધાર થોડું બાકી છે કામ, એના માટે તેને એક ભગવદ્ કથાનું આયોજન કર્યું છે 7 દિવસનું. એમાં ચાણોદ આશ્રમ માધવાનંદ આશ્રમ એ પ્રકાશાનંદજી સ્વામી આવ્યા છે, 7 દિવસ આપણને અહીંયા કથાનું રસપાન કરાવશે. બાપુની 407મી કથા ઓલપાડમાં રાખી છે. બાપુનું લક્ષ્ય મારે 500 કથા કરવી છે. એમાં કોઈ ચાર્જ લેતા નથી. એમની ઈચ્છાથી આપણે જે કંઈ આપીએ એ પ્રમાણે બાપુ કથા કરે છે. એમનો જે કંઈ દાન આપીએ માધવાનંદ આશ્રમની અંદર ગૌશાળા છે એમાં જાય છે એમનું, ને એક બહુ સેવાભાવથી બાપુ કામ કરે છે. યુવાનોને સંબોધતા જણાવ્યું કે ગુરુ એટલે વાસ્તવમાં તમે શું છે તેની અનુભૂતિ કરાવે તે ગુરુ. સત્સંગ કથામાં બેસવાથી મનનું પૃથ્થકરણ થાય છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. આ કથાનો 7 દિવસ સુધી ઓલપાડવાસીઓ લાભ લેશે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. સંતરામપુર કોલેજ રોડ ઉપર આવેલ જેમિની ટ્રેડર્સના નામે તમિલનાડુની ટોળકીએ લલચાવનારી જાહેરાત કરી હતી અને તેથી લોકોએ ખરીદી માટે રકમ ભરપાઈ કરતા લાખો રૂપિયા ભેગા કરી આ ટોળકી ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી હતી. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરના લોકોને છેતરનાર રાજારામ રાજપાન પ્રોપ્રાઇટર્સ જેમિની ટ્રેડર્સ મૂળ તમિલનાડુનો રહેવાસી અને તેને સંતરામપુરના અનવર હુસૈન કોઠારીએ ઘર અને દુકાન ભાડે રાખ્યું હતું અને સંતરામપુર કોલેજ રોડ ખાતે જેમિની ટ્રેડર્સ નામે ઘર વપરાશ અને જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ, ટીવી, ફ્રીજ, એસી તેમજ મોબાઈલ સહિત
મોંઘી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જેવી દરેક વસ્તુ 45% ઓછા ભાવે આપવાની લોભામણી મોટી જાહેરાતો કરી છેલ્લા 1 માસથી નાણાં ઉઘરાવવાનું ચાલુ કર્યા હતા. શરૂઆતમાં માલ વસ્તુની ડિલિવરી 8 દિવસમાં આપતા હતા અને લોકોને ભારે ઘસારે બાદ 12 થી 14 દિવસે નાણાં લીધા બાદ વસ્તુની ડિલિવરી કરવાની શરતે પાકું બિલ GST નંબરવાળું આપી લોકોને વિશ્વાસ જીત્યો હતો. જેમિની ટ્રેડર્સના મુખ્ય સંચાલક ઉપરાંત 3 વ્યક્તિ બેમાંથી બસ સ્ટેશન નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. ત્યારબાદ તેઓએ સંતરામપુરમાં મકાન ભાડે મેળવીને સી-ફોર્મ મેળવેલ અને બેંક એકાઉન્ટ ખોલાવવા લોકોની રહેણીકરણીની આર્થિક સ્થિતિનો ક્યાસ કાઢી લીધો હતો અને લોકોનો વિશ્વાસ કેળવીને તેઓનો સાથ સહકાર મેળવી લઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. પેટ્રોલ પંપ નજીક જેમિની ટ્રેડર્સ નામની દુકાન ખોલી રાજા રાયપ્પન નામના તમિલનાડુના ઇસમે પોતાના સાગરીતો દ્વારા ઘર વપરાશની ટીવી, ફ્રીજ, LED, વાસણ એ તમામ વસ્તુઓ 45% છૂટથી આપવાની લોભામણી જાહેરાતો કરી અને લોકો જોડેથી એડવાન્સમાં નાણાં પડાવી અને જ્યારે વસ્તુ આપવાનો સમય આવ્યો ત્યારે દુકાને તાળા મારી ફરાર થઈ ગઈ એવી ફરિયાદ નોંધાયેલ હોય, જેમાં લગભગ 100થી વધારે વ્યક્તિઓના નાણાં ફસાયેલ અને 33 લાખ રૂપિયા જેટલી મોટી રકમની છેતરપિંડી થયેલ હોય. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં રાજા રાયપ્પન તમિલનાડુના ઇસમ વિરુદ્ધ તથા તેના સાગરીતો વિરુદ્ધ 420નો ગુનો દાખલ કરેલો છે, જેની તપાસ હાલમાં ચાલુ છે. સરકારી ગુજરાતનો GST નંબર પહેલેથી જ મેળવી લીધો હતો. આ કોની મદદથી અધિકારીઓની તપાસ ચકાસણી કાર્ય વગર GST નંબરના આધારે નગરપાલિકા સી-ફોર્મ તેમજ ભારતીય ચૂંટણી કમિશનરનું ઓળખ કાર્ડ તે ઉપારણા પાન કાર્ડ બોગસ રીતે મેળવી લીધા હતા. આ અંગે મહીસાગર LCB પોલીસે લેભાગુ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી અનહદ પ્રમાણે ખનીજ ચોરી થઈ રહી હોવા છતાં તંત્ર દ્વારા ખનીજ ચોરી સામે કોઈપણ પ્રકારના પગલાં ભરાતા હોય તેવું જણાતું નથી. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાંથી અનેક પ્રકારની ખનીજ ચોરી થઈ રહી છે, જેવી કે સફેદ પથ્થર, રેતી તેમજ ઈંટો માટે વપરાતી માટી. આ પ્રકારની ખનીજ ચોરો અનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરતા હોય છે. તેમ છતાં ખનીજ ખાતાના અધિકારીઓ નજીવા વાહનો પકડીને પોતાની કામગીરી બતાવતા હોય છે, પરંતુ જે વાહનમાં ખનીજ ભરીને આવે છે તે ક્યાંથી લઈને આવે છે અને તે તપાસ કરવામાં આવે અને તે લીઝોનું માપ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે અને ઝડપાયેલા વાહનને ડિટેઇન કરીને તેના માલિક સામે કેસ કરવામાં આવે તો ખનીજ સંપત્તિની ચોરી થતી અટકે તેમ જણાય છે અને સરકારની તિજોરીમાં આવકનો વધારો થાય તેમ છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક બાબતે યુવાનોનું ચાલતું ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે સફળ થઈ રહ્યું હોય તેમ ધોરાજીના તમામ વેપારીઓએ સોમવારે બંધ પાડી પ્રશાસન સામે પસ્તાળ નાખી હતી. ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલમાં 11 ડોક્ટરોની જગ્યાની સામે હોસ્પિટલમાં માત્ર એક જ ડોક્ટર હોય અને તે પણ ડેપ્યુટેશન પરના ડોક્ટર હોય. શહેર તાલુકાના 2 લાખની જનતાને સામાન્ય ઈજામાં પણ ધોરાજી હોસ્પિટલમાં સારવાર મળતી નથી, જેથી ધોરાજી શહેરના 4 સેવાભાવી યુવાનો દ્વારા ડોક્ટરોની નિમણૂક કરવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રથમ પ્રતિક ઉપવાસ અને છેલ્લા 3 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. આ આંદોલનને શહેરની ઘણી સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે, જેમાં શહેર કોંગ્રેસે પણ આંદોલનને ટેકો આપી વેપારીઓ દ્વારા શહેર બંધની અપીલને પણ ટેકો આપ્યો હતો, જેથી આજે ધોરાજી બંધના એલાનના પગલે પોલીસના ધાડા રસ્તાઓ પર ઉતરી પડ્યા હતા અને વેપારીઓ પણ અમુક વિસ્તારોમાં સ્વયંભૂ શહેર બંધ રાખીને આ હડતાળને ટેકો આપ્યો હતો, જ્યારે રિક્ષા એસોસિએશન દ્વારા ધોરાજી જેતપુર રોડ ચક્કાજામ કરીને હડતાળને ટેકો આપ્યો હતો. આજે અમારા દ્વારા ધોરાજી બંધનું એલાન આપવામાં આવેલું હતું. અમે લોકો ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ, જેનો અમારો આજ આમરણાંત ઉપવાસનો 8મો દિવસ હોય છતાં પણ તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન થતાં ધોરાજી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવા માટે અમે લોકોએ આજે ધોરાજી બંધનું એલાન આપેલું હતું. એમાં ધોરાજીના વેપારીઓ અને ધોરાજીની તમામ પ્રજાજનોએ અમને ખૂબ એવો સારો સહકાર આપેલો હોય. એ સહકાર બદલ અમે ધોરાજીના વેપારીઓનું આભાર માનીએ છીએ અને આજે તો ધોરાજીમાં જે હોસ્પિટલમાં ડોક્ટરની નિમણૂક કરવા માટે ધોરાજીના તમામ નગરજનો અમને સહયોગ આપી રહ્યા છે, પણ ધોરાજીના કોઈ પણ રાજકારણીઓ અને રાજકીય નેતાઓ દ્વારા અમને કોઈ પણ જાતનો સહકાર મળેલો નથી. ધોરાજીના રાજકીય આગેવાનોને પાર્ટીઓમાં જવામાં ટાઈમ છે, પણ અમારી છાવણીની મુલાકાત લઈને અમને આશ્વાસન આપવાનો પણ ટાઈમ નથી.
હું જેતપુર તાલુકાના 5 રહેવાસી છું. હું અહીંયા ખરીદી કરવા માટે આવ્યો હતો બજાર, તો અત્યારે બજારો બધી બંધ છે. હું પાછો હેરાન થઈને પાછો ઘરે જાઉં છું અત્યારે, કારણ કે આ લોકોએ હડતાલ ચાલુ હતી. મેં વાત સાંભળી ડૉક્ટરની કમી, ખરી ડૉક્ટર હોવો જરૂરી છે સરકારી દવા. અમારા ગરીબ લોકોને ક્યાં જવું ડૉક્ટર વગર? અમીર લોકો ગમે ત્યાં સારવાર લઈ શકતા હોય. આજે ધોરાજી બંધ છે એના માટે અમે બધા વેપારીઓ ભાઈઓ બધા ધંધાર્થીઓ વેપારી આ બધા આની હારે જોડાયેલા છીએ, જેથી કરીને સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરની જે નિમણૂક કરવાની આવે છે થઈ જાય એના માટે ઉપવાસ માટે એ બધા બેઠા જેની હારે જોડાઈએ છીએ. એ લોકોને સાથ સહકાર અમે આપીને અમારા ધંધા રાખીને અમે વેપારી માણસો બધા જેના સાથે જોડાયા છે. નિમણૂક થાય અને આ બધાને વ્યવસ્થિત ન્યાય મળે ને બધું થઈ જાય. આ ગરીબ માણસો અટાણે હેરાન થાય છે. પૈસા વાળા ગમે આ પ્રાઇવેટમાં વયા જાય, ગરીબ માણસ અટાણે હેરાન થાય છે. હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિની સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા અને તાલુકા લેવલે વિરોધ શરૂ કરાઈ રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના માજી પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં રાજકોટમાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. મોરબીના પંચાસર ગામમાં રાત્રિના એક કારમાં પટેલ પરિવાર મોરબી તરફ આવી રહ્યો હતો, ત્યારે ત્યાં ચોકમાં બેઠેલા કેટલાક ગરાસિયા શખ્સોએ એક કારમાં સવાર પરિણીતાની છેડતી કરતા તે બાબતે કાર ચાલક અને ગરાસિયા શખ્સો સાથે માથાકૂટ થતા બંને વચ્ચે મારામારી થતા કાર ચાલકે પરિવાર તે બાબતની તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગામના પટેલ લોકો ફરિયાદ નોંધાવવા માટે જ્યારે તાલુકા મથકે પહોંચ્યા ત્યારે પાછળથી કેટલાક ગરાસિયા શખ્સોએ પટેલ પરિવારના ઘર પાસે જઈને વાહનોમાં ઘરમાં બીજી તોડફોડ કરી હતી, જેથી ગામનું વાતાવરણ તંગ બન્યું હતું અને ગ્રામજનો તોડફોડની ફરિયાદ પણ નોંધાવી હતી, જેથી ગામનું વાતાવરણ તંગ બન્યું તો બીજી તરફ ગરાસિયા શખ્સોએ પણ તેને માર માર્યાની તાલુકા મથકે ફરિયાદ નોંધાવી છે, જેથી હાલ પોલીસ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગામમાં ચુસ્ત બંદોબસ્ત મૂક્યો છે કે વાતાવરણને તંગ ન બને. પણ આ બનાવનું પ્રમાણ આ ગામમાં વધવાથી લોકો પોલીસ સામે નક્કર ગામની અપેક્ષા રાખી રહ્યા છે અને વાતાવરણ બગાડનાર લોકોને કડક સજા થાય તેવું લોકોની માંગ છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. રાંદેર ઝોનના અધિકારીઓએ ચૈત્રી નવરાત્રિમાં જ મહાકાળી માતાના મંદિર પર ફેરવ્યું બુલડોઝર. બળાત્કારી નારાયણ સાંઈ સહિત 3 સામે 7 એપ્રિલે ફરિયાદ પક્ષ કેસ કરશે ઓપન. લિંબાયતમાં મહિલાના અગ્નિસ્નાન પ્રકરણમાં આપઘાતની દુષ્પ્રેરણા આપનાર 3 ઝડપાયા. ભર ઉનાળે પીવાના પાણી માટે લિંબાયત ઝોન ખાતે લોકોના ધરણા. અને સુરતમાં રેકોર્ડ બ્રેક 40.5 ડિગ્રી તાપમાન, સુરતીઓ પરસેવે રેબઝેબ થયા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.